દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખાનગી કંપનીઓ દ્વારા પોલીસને આગળ કરીને જે દાદાગીરી કરવામાં આવી રહી છે, તેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં આજે ખેડૂતોની સમસ્યા છે, તેને લઈને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા જ્યારે જે નારાજ ખેડૂતો છે તેમની વચ્ચે પહોંચ્યા, ત્યારે આ મામલે યુવા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, પ્રકાશ વરમોરાનો વિરોધ કરવામાં આવ્યો ને તેમનું કહેવું હતું કે આટલા સમયથી ખેડૂતો પોતાની લડાઈ લડી રહ્યા છે અને હક અને ન્યાય માંગી રહ્યા છે, ત્યારે ધારાસભ્યને હાજરી યાદ કેમ ના આવી? ધારાસભ્ય જેત પર જઈ શકતા હોય તો પછી કોંઢ ગામની યાદ કેમ ના આવી? તેવા સણસણતા સવાલો છે તે ધારાસભ્યને કરવામાં આવ્યા ને જે સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ત્યાંના ખેડૂતોને એવું આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે ગાંધીનગર જઈને કોંઢ ગામના ખેડૂતોની જે રજૂઆત છે તે કરવામાં આવશે અને જે ડેલિગેશન છે તેના જે પડતર મુખ્ય માંગણીઓ છે તે કૃષિ મંત્રીને મૂકશે અને આખી બાબતનું સમાધાન લાવવા માટેના પ્રયત્ન કરવામાં આવશે। પહેલાં ત્યાં નારાજ જે ખેડૂતો હતા, જેમાં પ્રકાશ વરમોરા જે ધારાસભ્ય છે તેમની હાજરી આટલા દિવસો પછી આ વિવાદ બાદ જોવા મળી, તેને લઈને ત્યાંના ખેડૂતોએ શું કહ્યું તે સાંભળો। શું સત્યભાઈ, આજે ધારાસભ્ય સાથે ખેડૂતોના પ્રશ્ન વીજલાઈન મામલે જે ચર્ચા વિચારણા થઈ, શું નિરાકરણ આવી? અમે સોશિયલ મીડિયા દ્વારા અને તમામ મીડિયા દ્વારા અમે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે 1 મહિનાથી કોંઢ ગામ લડાઈ લડીએ છે અને 2 દિવસની અંદર અમારા પ્રકાશભાઈ ધારાસભ્યને જેતપુર દેખાણું પણ કોંઢ ન દેખાણું, ત્યારે એમને હવે ગાંધીનગરથી સાહેબનો ઓર્ડર હશે કે દિલ્હીથી સાહેબનો ઓર્ડર હશે, એમને તો એ આવી ન શકે। એટલે આજે કોંઢ ગામે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા હતા, કેમ કે હવે કે આ વીજ લાઈન નું કોંઢે મુદ્દો ઉપાડેલો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વીજ લાઈન થઈ ગયું છે, તો સમગ્ર કોંઢ ગામે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા છે। એ માટે આજે કોંઢ ગામ ખાતે પ્રકાશભાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હતા અને પ્રકાશભાઈ ખેડૂતોને એવું આશ્વાસન આપ્યું કે કાલે તમારું એક ડેલિગેશન કે તમે 10 જણાની સભ્યની ટીમ નક્કી કરો અને મુખ્યમંત્રી કે જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે એ બાબતે રજૂઆત કરવા માટે આવો। પણ આજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની સાથે જ અને આગેવાનીની અંદર અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી, એનો 1 મહિનો સમય થઈ ગયો છે અને 1 મહિનો સમય થઈ જતા છતાંય કોઈ જાતનું નિકાલ નથી આવ્યું। અને વાત કરીએ તો આજે અમે મુખ્યમંત્રીને એમ કીધું કે જેતપર દેખાણું ને હવે કોંઢ કેમ દેખાણું, તો તમને ક્યાં સાહેબનો ઓર્ડર હતો તો કોંઢ આવ્યા? અને બીજી વાત કરીએ તો અમને ખબર જ છે કે મુખ્યમંત્રીનું કોઈ વાત સાંભળતું નથી, જે દિલ્હીની અંદર જે નિર્ણય લેવામાં આવે છે આ તો બધા કઠપૂતળી છે, એટલે દિલ્હીની અંદર જે હુકમ કરવામાં આવે છે એનું જ આ પાલન કરે છે। એટલે અમારે ગાંધીનગર જશી તો આટો દઈને પાછો જ આવવાનો છે અને ખાલી મીટિંગ કરીને ચર્ચા કરીને અમારે એ માટે નથી જવાનું। અને અમે કીધું તું મહિના પહેલા એનો નિકાલ નથી આવ્યો અને મુખ્યમંત્રીને કીધું તું જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તમે અહીંયા બેહો અને અમે ખેડૂતો બેસી, પણ અમારા ધારાસભ્ય અને ખેડૂતોને જોઈને સવાલ કરીને ઊભી પૂછડીએ ભાગ્યા છે। જે આપે સાંભળ્યા ત્યાંના ખેડૂતો। હવે આને લઈને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ ખેડૂતોને અપીલ કરી છે કે આ મામલામાં સમાધાન આવે તે માટેના પ્રયત્નો છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તેવું પણ આશ્વાસન તેઓ આપતા શું કહી રહ્યા છે તેમને સાંભળો। કહેવાય રહ્યું છે ગાંધીનગર ખાતે કોંઢ ગામના એક જે ડેલિગેશન છે તે મળવા જવાનું છે, કૃષિ મંત્રીને તેમના મુદ્દાઓ મૂકવાનું છે। ત્યારે જોવાનું રહ્યું કે અલગ અલગ ગામોમાં જે હાલ જે સમસ્યાઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે વીજ થાંભલા સામે, તેને લઈને સરકાર કેટલું નમતું ચૂકે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।